ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, મેં લાસ્ટ ટાઈમ આપને ક્વેશ્ચન પૂછ્યો હતો કે વોટ ઇઝ ધી ડ્યુરેશન ઓફ મેટર્નિટી બેનિફિટ પ્રોવાઇડેડ કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, એટલે કે સામાજિક સુરક્ષાનો જે કાયદો છે એ કાયદામાં પ્રસૂતિ લાભનો સમયગાળો કેટલો આપેલો છે. ઓપ્શન આપ્યા હતા 6 અઠવાડિયા, 5 અઠવાડિયા, 4 અઠવાડિયા કે 7 અઠવાડિયા. આપ સૌએ મને કોમેન્ટ કરીને જવાબ આપ્યો છે અને આપ સૌનો લગભગ જવાબ સાચો છે. 20 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે 6 વીક્સ વિલ બી કરેક્ટ આન્સર, એટલે કે 6 અઠવાડિયાનો સમયગાળો, એક રજા માટેનો લાભનો સમયગાળો આપવામાં આવ્યો છે, એટલા માટે અહીંયા સાચો જવાબ એ બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ લેબર લો વિશે. મજૂર કાયદાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે પરીક્ષાની દ્રષ્ટિએ આપના માટે બહુ જ અગત્યના સાબિત થવાના છે તેના વિશે ચર્ચા કરવાના છે. એટલે આ વિડીયોને એન્ડ સુધી સમજજો, જેથી આપ જોજો, જેથી આપ સમજી શકો કે કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે અને એના આન્સર તમે કઈ રીતે સાચા આપી શકો. તો બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા અગત્યના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 21 છે, મેર ઇલીગાલિટી ઓફ ધી સ્ટ્રાઇક ડઝ નોટ પર સે સ્પેલ અનજસ્ટિફિએબિલિટી. જસ્ટિસ કૃષ્ણ અય્યર. નેમ ધી કેસ. અહીંયા પૂછ્યું કે માત્ર હડતાળની ગેરકાયદેસરતા ગેરવાજબીતાને જોડતી નથી એવું જસ્ટિસ કૃષ્ણ અય્યર સાહેબે કહ્યું હતું. કયા કેસમાં કહ્યું છે? આ કેસનું નામ પૂછ્યું છે અહીંયાથી. ઓપ્શન તમને આપી દઉં. ચંદ્રમલાઈ એસ્ટેટ વિરુદ્ધ તેના કામદારો, ઇટ્સ વર્કમેન. ઓપ્શન બી, એસોસિએટેડ સિમેન્ટ લિમિટેડ વર્સિસ ધેર વર્કમેન. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ વર્સિસ ગુજરાત સ્ટીલ ટ્યુબ મજદૂર સભા, કે પછી ઇન્ડિયન જનરલ નેવિગેશન ઓફ રેલવે કંપની લિમિટેડ એન્ડ ધેર વર્કમેન. શું આવશે સાચો જવાબ? અહીંયા બહુ સ્પષ્ટ પૂછ્યું છે અને જસ્ટિસ કૃષ્ણ અય્યર સાહેબે આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે મેર ઇલીગાલિટી ઓફ ધી સ્ટ્રાઇક ડઝ નોટ પર સે સ્પેલ અનજસ્ટિફિયાબિલિટી. હડતાળની ગેરકાયદેસરતા એ ગેરવાજબીતાને જોડતી નથી. માત્ર હડતાળની ગેરકાયદેસરતા હોય તો તમે ગેરવાજબી બની જાઓ, એ યોગ્ય નથી. 21 નંબરના પ્રશ્નમાં શું આવશે સાચો જવાબ? મેં પહેલા પણ કહ્યું છે કે કેસ લો તમારા માટે બહુ અગત્યના છે. 21 નંબરમાં સાચો જવાબ આવશે ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ વિરુદ્ધ ગુજરાત સ્ટીલ ટ્યુબ મજદૂર સભા. સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ શું બને? સી બને. આ અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે મેં અહીંયા મૂક્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જશે. હવે 22 નંબરની વાત કરીએ. 22માં કહ્યું કે ટુ ક્લોઝ ડાઉન અ ફેક્ટરી ધી ઓક્યુપાયર હેઝ ટુ ગીવ હાઉ મેની ડેઝ નોટિસ ટુ ધી ઓથોરિટીઝ. બહુ અગત્યનો ને અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખવા જેવો. અહીંયા પૂછ્યું કે ફેક્ટરી બંધ કરવા માટે કબજેદારે સત્તાવાળાઓને કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે? જો કોઈ ફેક્ટરી બંધ કરવી છે તો જેના પોઝિશનમાં ઓક્યુપાયર જે વ્યક્તિ છે ફેક્ટરીના, એને કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 60 દિવસ, ઓપ્શન સી 90 દિવસ કે ઓપ્શન ડી 14 દિવસ. શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 22માં? પ્રશ્ન નંબર 22માં સાચો જવાબ બી આવે, 60 દિવસની નોટિસ આપવી પડે. ઓકે, તો જ્યારે કોઈ ફેક્ટરીને બંધ કરવી છે તો જે ફેક્ટરી જેના કબજામાં છે, જે વ્યક્તિ કબજેદાર છે, એને 60 દિવસની નોટિસ આપવી પડે, પછી તમે એ ફેક્ટરીને બંધ કરી શકો. ક્વેશ્ચન નંબર 22 કરેક્ટ આન્સર વિલ બી બી, 60 ડેઝ. પ્રશ્ન નંબર 23 જોઈએ. એન્શ્યોરિંગ ધી સેફટી, હેલ્થ એન્ડ વેલફેર ઓફ ધી એમ્પ્લોઈઝ ઇઝ ધી પ્રાઇમરી પર્પઝ ઓફ ધી. કર્મચારીઓની સલામતી, એમના આરોગ્ય, કલ્યાણની ખાતરી કરવી એ નીચેનામાંથી કયા કાયદાનો પ્રાથમિક હેતુ છે? કોઈ કાયદો એવો છે કે જેનો પ્રાથમિક હેતુ કર્મચારીઓની સલામતી અને આરોગ્ય કલ્યાણની ખાતરી કરવાનો છે? તો એ કયો કાયદો છે? ઓપ્શન એ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, વેતનની ચૂકવણી અધિનિયમ 1936. ઓપ્શન બી, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947. ઓપ્શન સી, ફેક્ટરીઝ એક્ટ 1948, ફેક્ટરી એક્ટ 1948, કે પછી ઓપ્શન ડી, ઇક્વલ
રેમ્યુનરેશન એક્ટ 1976, સમાન મહેનતાણું અધિનિયમ 1976. શું આવશે સાચો જવાબ? 23 નંબરનો પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે કે એવો કયો કાયદો છે કે જે કર્મચારીઓની સલામતી વિશે એનો પ્રાથમિક હેતુ છે? 23 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બનશે. આ જોગવાઈઓ બધી જ ફેક્ટરીઝ એક્ટમાં છે. ક્યાં છે? ફેક્ટરીઝ એક્ટનો એ પ્રાઇમરી મોટિવ છે, અથવા તો એવું કહી શકાય પ્રાઇમરી પર્પઝ એનો એ જ છે કે કર્મચારીઓની સલામતી હોય, કર્મચારીઓનું આરોગ્ય અને કર્મચારીઓનું કલ્યાણ થાય. અને એટલા માટે આ પ્રાઇમરી જે આપણે કહી શકીએ કે પ્રાઇમરી પર્પઝ ફેક્ટરીઝ એક્ટનો આ છે ને 23 નંબરના પ્રશ્નમાં એટલા માટે સાચો જવાબ સી બની જશે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. 24 નંબરનો ક્વેશ્ચન જોઈએ હવે. બહુ અગત્યનો ક્વેશ્ચન આ પણ છે. Who is responsible for payment of a person employed by him in a factory under the Payment of Wages Act 1936? અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે કે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 હેઠળ ફેક્ટરીમાં તેના દ્વારા નોકરી કરતી વ્યક્તિને ચૂકવણી માટે કોણ જવાબદાર છે? માની લો એક ફેક્ટરી છે અને ફેક્ટરીમાં કોઈ વ્યક્તિને નોકરીએ રાખ્યા છે, તો એને મહેનતાણું અથવા પગારની ચૂકવણી કરવા માટે કોણ જવાબદાર છે? કોને એને પગાર આપવો પડશે? ઓપ્શન એ એકાઉન્ટ મેનેજર, ઓપ્શન બી HR મેનેજર, ઓપ્શન સી ફ્લોર મેનેજર કે ઓપ્શન ડી એમ્પ્લોયર. શું આવશે સાચો જવાબ? તો 24 નંબરના પ્રશ્નમાં આપ સૌને આઈ હોપ સો ક્વેશ્ચનનો આન્સર આવડતો જ હશે. હું માની જ ન શકું કે આપને આ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો. તમે થોડુંક વિચારો ને તો પણ આ પ્રશ્નનો જવાબ આવડી જાય કે ફેક્ટરીમાં તમને નોકરીએ રાખ્યા છે તો પગાર કોણ ચૂકવે? બહુ સિમ્પલ વાત છે. કોણ જવાબદાર છે પગાર ચૂકવવા માટે? તો 24 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવે, એમ્પ્લોયર જવાબદાર છે. જે વ્યક્તિએ, જે એમ્પ્લોયર તમને એમ્પ્લોયી તરીકે રાખ્યા છે, he is particularly responsible for payment. એ વ્યક્તિ જવાબદાર છે પેમેન્ટ માટે અને એટલા માટે 24 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બની જશે. ઓકે, તો 24માં સાચો જવાબ ડી ને અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે, અગત્યનો ને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં મેં પહેલા પણ કહ્યું છે કે વારંવાર પ્રશ્નો પૂછાય છે. એકના એક પ્રશ્નો ઘણીવાર પૂછાયેલા. તમે અગાઉના પેપર્સ જોશો તો તમને ક્લેરિટી મળતી જશે કે હા, આ પ્રશ્ન 2 થી 3 વાર પૂછાયેલો છે. તો શક્યતા વધી જાય છે. 24 નંબરના પ્રશ્નમાં એમ્પ્લોયર સાચો જવાબ આવે, ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 25 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છે, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે 25 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ સૌએ મને જરૂરથી કોમેન્ટ કરવાનો છે. 25 નંબરના ક્વેશ્ચનને રીડ કરીએ તો, among the following which is the case that is related to the need of promotion
એન્ડ પ્રિઝર્વેશન ઓફ ઇન્ટરનલ ડેમોક્રેસી વિધિન ટ્રેડ યુનિયન્સ. હવે બહુ અગત્યનો ને અગાઉ પૂછાયેલો આ પણ પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો કેસ એવો છે કે જે ટ્રેડ યુનિયનોમાં આંતરિક લોકશાહીના પ્રચાર અને જાળવણીની જરૂરિયાત સાથે સંબંધિત છે. એક કેસ એવો છે કે જે પ્રમોશનની વાત પણ કરે છે ને પ્રિઝર્વેશનની પણ વાત કરે છે, અને એ પણ કોના સંદર્ભે? ટ્રેડ યુનિયન સંદર્ભે. તો ટ્રેડ યુનિયન સંદર્ભે જે પ્રમોશન અને પ્રિઝર્વેશનની વાત કરતો કોઈ કેસ હોય તો આ ચારમાંથી કયો છે? ઓપ્શન આપી દઉં છું આપને. જય એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ, રેલવે યુનિયન વર્સિસ રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ યુનિયન, ઓએનજીસી વર્ક્સમેન એસોસિએશન વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ, કે પછી હનુમંત રાવ વર્સિસ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ યુનિયન. શું આવશે સાચો જવાબ? આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે. આપ સૌને રિક્વેસ્ટ છે, પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. તો મજૂર કાયદાઓના અલગ અલગ 3 ભાગમાં આપણે બહુ જ અગત્યના MCQsની ચર્ચા કરી છે. આઈ હોપ સો તમને લેબર લોઝનો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ ગયો હશે, અને બહુ અગત્યના MCQsની આપણે ચર્ચા પણ કરીશું. સાથે હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમે મળીશું ત્યારે એક નવા વિષય સાથે મળીશું અને નવા સબ્જેક્ટને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો. તો આજનો આ વિડીયો લેબર લોઝ પરનો આપને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો. 25 નંબરના ક્વેશ્ચનનો આન્સર પણ કોમેન્ટ કરજો, અને સાથે સાથે જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જો આપ નવા છો આજે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, આપના મિત્રો સાથે પણ જરૂરથી આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.